ગણેશ ચોથ માટે ઓરિજિનલ ચૂરમાના લાડવાના ચીકણા થશે કે ના છૂટા પડશે. બહુ પરફેક્ટ ટેસ્ટી એવા ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. સૌથી પહેલાં 2 કપ ઘઉંનો કકરો લોટ લઈ એમાં ઘીનું મોણ મુઠ્ઠી પડતું દેશું. હલકા ગરમ દૂધથી કે પછી પાણીથી કઠણ લોટ બાંધી 4 લુવા કરી ભાખરીઓ આ રીતે જાડી થોડી હોય એવી વણી લઈશું. કાપા કરી લઈશું. કાપા કરી અને આપણે ભાખરીઓને તાવડી પર કે પછી તવા પર પણ તમારે કાચી પાકી પહેલાં આ રીતે શેકવાની, પછી સ્લો ફ્લેમ પર પ્રોપર એવી શેકી લેવાની, એટલે ચૂરમું બિલકુલ ચીકણું નહીં થાય. આ રીતે ભાખરીઓ શેકાય એટલે ઠંડી થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કડાઈમાં ઘી, ચણાનો લોટ સારી રીતે શેકી લેવાનો. પછી ગેસની આંચ બંધ કરી રવો ઉમેરી અને એમાં જ આપણે એને રહેવા દઈશું. સાથે કાજુ બદામ પિસ્તાને પણ મેં સાતળી લીધા. ભાખરીઓ ઠંડી થાય એટલે મિક્સરમાં ઓન ઓફ કરી અને ચૂરમું આ રીતે દળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ છૂટું છૂટું પરફેક્ટ એવું આ રીતે ભાખરીનું ચૂરમું રેડી છે. હવે આપણે એમાં કાજુ બદામ પિસ્તા સાથે બેસન અને રવો જે શેકીને રાખ્યો હતો એ એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. કડાઈમાં 1/4 કપ જેટલું ઘી ગરમ કરી અને એમાં પોણો કપ કે અડધો કપ જેટલું તમને ગળપણ જોવે એવો ખમણેલો ગોળ ઉમેરી પીગળે ત્યાં સુધી થવા દઈશું. પીગળી જાય એટલે ગેસની આંચ બંધ કરી અને ગોળવાળા મિશ્રણને ચૂરમાવાળા મિશ્રણમાં મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને પછી આ રીતે એના લાડુ કઠણ આ રીતે વાળી લઈશું. તો લાડવા તૈયાર છે. તો ગણેશ ચોથ ઉપર ડિટેલ રેસીપી સાથે આ વિડીયો તમે ટ્રાય કરજો. પહેલી જ વારમાં તમારા લાડુ પરફેક્ટ બનશે.